आओ આપણે ત્રિએક ઈશ્વરની આરાધનામાં જોડાઈએ। હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ। આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ। અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ। આજનો આ સુંદર દિવસ તમે અમારા જીવનમાં આપ્યો કે જેથી અમે તમારી સમક્ષ અમારા મસ્તક નમાવી શકીએ। પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, કેમ કે તમે અમારા ભયાવહ ઈશ્વર છો, આરાધનાને યોગ્ય એવા ઈશ્વર એકલા જ છો। પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ આખા દિવસની સંભાળને માટે, અને આ સાંજના સમયે ફરી એક પરિવાર સાથે અમે સર્વ સાથે મળીને તમારી સ્તુતિ અને આરાધના કરી શકીએ એ માટે આ સુંદર તક તમે અમને આપી છે। એ માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ। તમારા અદ્ભુત વચનોને માટે અને એ ગીતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જે તમારી આરાધના કરવાને માટે અને અમારા જીવનને સજાવવાને માટે, સંવારવાને માટે અને અમારી પોતાની જાતને તમને મળવાને માટે તૈયાર કરી શકીએ। પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આ સમયે પ્રભુ અમે તમારી આરાધના કરવાને માટે અહીંયા બેઠા છીએ, ત્યારે આમ સર્વને તમારી આશીષથી ભરપૂર કરો। સર્વ માન મહિમા અમે તમને આપી શકીએ એ માટે પ્રભુ તમારી કૃપા આપો। આ પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ, આમેન। આવો આપણે એક ગીત ગાઈશું। भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। भावे भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। अनंत जीवन निशान गाओ प्रभुना, गाओ जय गान, गाओ प्रभुना, गाओ जय गान। भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। सन्मान महिमा प्रभु सन्मुख, शोभन
जगतारकने देजो मान। भावे भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। भावे भजो प्रभु यीशु नाम, प्रेमी मधुर प्रभु यीशु नाम। આવો આપણે પ્રત્યુત્તરી વાંચન પાઠમાં જોડાઈએ. વાંચન પાઠ નંબર 41, ભજનોત્સવ. યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ ટકે છે. ઇઝરાયલ, તું એમ જ કહે છે કે તેની કૃપા સર્વકાળ ટકે છે. હારૂન પુત્રો, તમે કહેજો કે તેની કૃપા સર્વકાળ ટકે છે. યહોવાના ભક્તો, તમે પણ કહેજો કે તેની કૃપા સર્વકાળ ટકે છે. મારે સારું ન્યાયના દ્વાર ઉઘાડો, તેઓમાં થઈને હું જઈશ અને યાહનો આભાર માનીશ. યહોવાનું દ્વાર આ છે, એમાં થઈને ન્યાયીઓ મહે બેસશે. હું તારો આભાર માનીશ, કેમ કે તે મને ઉત્તર આપ્યો છે અને તું મારું તારણ થયો છે. ઘર બાંધનારાઓએ જે પથ્થર બાતલ કર્યો હતો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. આ કાર્ય યહોવાથી થયું છે, આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, તેમાં આપણે આનંદોત્સવ કરીએ. હે યહોવા, તું હવે દયા કરીને તારણ આપ. હે યહોવા, હવે તું દયા કરીને ક્ષેમ કુશળ રાખજે. યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે. યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે. યહોવા તે જ દેવ છે, તેણે આપણને અજવાળું આપ્યું છે. તું મારો દેવ છે, હું તારો આભાર માનીશ. તું મારો દેવ છે, હું તને મોટો માનીશ. યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ ટકે છે. ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માને મહિમા હો. આમેન. આવો આપણે સ્તુતિ આરાધનાની અંદર જઈશું, જેમાં 2 ગીતો આપણે સાંભળીશું અને ત્યારબાદ આભાર સ્તુતિ તથા પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું. ડૉક્ટર શેરોન વિક્ટર મહોત્રા આપણને પ્રાર્થનામાં દોરશે. કેવો અજબ ઉદ્ધારનાર, ઉદ્ધાર પામ્યા એ કેવું હિત, કેવો અજબ ઉદ્ધારનાર. રખને માટે કેવો અજબ ઉદ્ધારનાર, મિલાપ કરાવે દેવ સાથે કેવો અજબ ઉદ્ધારનાર. પાપથી મુજ દિલ કરે છે મુક્ત, કેવો અજબ ઉદ્ધારનાર. ત્યાં રાજ કરે છે ખ્રિસ્ત પ્રેમ યુક્ત, કેવો અજબ ઉદ્ધારનાર.
તે શક્તિથી સંભાળે છે કેવો અજબ ઉદ્ધારનાર. કેવો અજબ ઉદ્ધારનાર છે ઈસુ મુસ્ત્રાતા. કેવો અજબ ઉદ્ધારનાર છે ઈસુ મુસ્ત્રાતા. તે શક્તિ આપે પામવા જાય કેવો અજબ ઉદ્ધારનાર. તેમાં આનંદ કરું સદાય કેવો અજબ ઉદ્ધારનાર. કેવો અજબ ઉદ્ધારનાર છે ઈસુ મુસ્ત્રાતા. કેવો અજબ ઉદ્ધારનાર છે ઈસુ તેને મેં સોંપ્યા તન મન ધન કેવો અજબ ઉદ્ધારનાર. તે સૌ તેના જ થશે તદ્દન કેવો અજબ ઉદ્ધારનાર. કેવો અજબ ઉદ્ધારનાર છે ઈસુ મુસ્ત્રાતા. કેવો અજબ ઉદ્ધારનાર છે ઈસુ મુસ્ત્રાતા. પ્રભુજી તમને જય જયકાર. તમે સૃષ્ટિના સર્જનહાર, સકળ જીવોના પાલનહાર. પ્રભુજી તમને જય જયકાર. પ્રેમ તમારો મનહર લાગે, જીવન જ્યોતિ જગમાં જલાવે. પાપી પીડિત મન આવે તમારી ગમ, પાપી પીડિત મન આવે તમારી ગમ. તમ સંગતમાં સુખ અપાર. પ્રભુજી તમને જય જયકાર. તમે સૃષ્ટિના સર્જનહાર, સકળ જીવોના પાલનહાર. પ્રભુજી તમને જય જયકાર. થંભ ઈસુનો સહુને બોલાવે, સ્વર્ગી નગરની વાટ બતાવે. આ
આવો આપણે આભાર સ્તુતિ તથા પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અને પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા, જન્મના દિવસથી અત્યાર સુધી અમે સર્વને તમે સંભાળીને બચાવી રાખ્યા છે, એને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પિતા, અમને હરેક બાબતોમાં, હરેક સંજોગોમાં સંભાળ્યા છે, બચાવ્યા છે, અમારું રક્ષણ કર્યું છે, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો આભાર માનીએ છીએ. પિતા, અમે આભાર જ માનીએ છીએ હરેક બાબતોને માટે જે તમે અમારા જીવનોમાં કરી છે, એને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા, તમે અમને અત્યાર સુધી જે વાનાઓ પૂરા પાડ્યા છે એને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પિતા, અમે આ ઓનલાઈન વ્યવસ્થાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પિતા, જેના માધ્યમ દ્વારા પિતા અમે બધા સૌ સાથે મળીને પિતા તમારી સંગતમાં બેસી શકીએ છીએ, તમારા ચરણોમાં બેસી શકીએ છીએ, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પિતા, જે પણ બાબતો ગત મહિનાઓમાં બની અને પિતા એ ભયાનક મહામારીમાં પણ પિતા તમે અમને સર્વને સાચવ્યા છે, સંભાળ્યા છે, બચાવ્યા છે. ઘણા બધા નાના મોટા પ્રસંગો બન્યા પણ એમાં પણ પિતા તમે અમારી સાથે ને પાસે રહ્યા છો, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પિતા, આ જે મોટી મહામારી હતી, જે બીમારી હતી, એમાંથી પણ પિતા તમે એમને સર્વને રક્ષણ પૂરું પાડ્યું છે, એમાંથી તમે અમને ઉગારી લીધા છે. પિતા, એ સંજોગોમાં પિતા ઘણા બધા પિતા તમારા બાળકોને તમે સાજાપણું પૂરું પાડ્યું છે, કુટુંબોને પિતા તમે સાચવ્યા છે, અમારા જીવો તમે બચાવ્યા છે, અને માટે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પિતા, તમે અમને સૌને જે અજાયબ તારણની ભેટ આપી છે એને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર જ માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પિતા, અમે માગીએ છીએ જે કંઈ અત્યાર સુધીમાં અમારે જે જરૂરિયાત હતી એ જરૂરિયાતના બધા વાનાઓ આ કપરા કાળમાં પણ પિતા તમે પૂરા પાડી રહ્યા છો, એને માટે પણ અમે તમારો આભાર જ માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ અને તમને કોટી કોટી વંદન કરીએ છીએ. પિતા, અમે અત્યાર સુધીમાં તમે અમારા માટે જે અદ્ભુત કાર્યો કર્યા છે એના માટે પણ અમે તમારો આભાર જ માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પિતા, જે કંઈ તમે અમને અત્યાર સુધી આપ્યું છે એના માટે હરેક નાની મોટી બાબતોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અમારા આ સંજોગોની અંદર જે કાંઈ નાણાકીય વ્યવસ્થા પણ તમે અમારા કુટુંબોમાં પૂરી પાડી છે, ચર્ચમાં પૂરી પાડી છે, મંડળીમાં પૂરી પાડી છે, એના માટે પણ પિતા અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અને પિતા, આ સમયો દરમિયાન પણ પિતા અમારા દ્વારા જે સેવા કરવાના અવસરો પિતા તમે પૂરા પાડ્યા એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પિતા, અમે તમારા બાળકો તરીકે જે કાંઈ બાબતો હતી અને પિતા આ જે કંઈ મહામારી હતી એમાં પણ પિતા જે પોતાના જે સેવા ક્ષેત્રો હતા એમાં પણ પિતા જે લોકોએ સેવા પ્રદાન કરી છે એ સર્વને માટે પણ પિતા અમે તમારો પુષ્કળ આભાર માની છે, સ્તુતિ કરીએ છીએ. પિતા, જે બાબતો તમે અમારા માટે કરી છે પણ એમાં છતાં પણ પિતા અમે મનુષ્ય તરીકે અમે ઉણા ઉતર્યા છીએ અને માટે અમે તમારી સામે જોઈએ છે. પિતા, અમે આજીજી કરીએ છીએ, કાલાવાલા કરીએ છીએ કે અમારાથી જે કાંઈ ભૂલો થઈ છે પિતા વાણી, વર્તન, વિચાર દ્વારા, ત્યારે પિતા અમે તમારી સમક્ષતામાં આવીએ છીએ. પિતા, અમે જેવા છે એવા તમારી હજુરમાં આવીએ છીએ અને તમારી સામે જોઈએ છે. પિતા, તમે અમને માફ કરો. જો કોઈ અમારાથી ભૂલ થઈ છે, જે કંઈ નાના મોટા પાપ થયા છે એ હરેકમાંથી પિતા તમે અમને ફરીથી શુદ્ધ કરો. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નિષ્કલંક અને નિષ્પાપ લોહી વડે પિતા તમે અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ. અને પિતા, જે કાંઈ બાબતો છે, જે નકામી બાબતો છે એ પિતા તમે અમારા જીવનોમાંથી દૂર કરો, એના માટે તમે અમને બળ આપો, શક્તિ આપો, તમે અમને બતાવો એવી પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. પિતા, આ આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના તારનાર મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગે છે, સાંભળીને સ્વીકાર કરો બાપ. આમેન. શાસ્ત્ર પાઠ માટે આપણે અત્યારે ગીત ગાઈશું અને ત્યારબાદ નિર્ગમન તેનો 4થો અધ્યાય 1 થી 8 કલમ આપણે વાંચીશું અને સાંભળીશું. પલબેન પરમાર તેઓ આપણને વાંચી સંભળાવશે અને આ વાંચન પછી આપણે
પ્રેરિતોનું વિશ્વાસનામું બોલીને આપણા વિશ્વાસની કબૂલાત કરીશું. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. બાઇબલમાં નિર્ગમનનું પુસ્તક, તેનો 4થો અધ્યાય 1-8 કલમ, પૃષ્ઠ નંબર 51. ત્યારે મૂસાએ ઉત્તર આપ્યો, પણ જોજે તેઓ મારું કહેવું ખરું નહીં માને ને મારી વાણી નહીં સાંભળે, કેમ કે તેઓ કહેશે કે યહોવાએ તને દર્શન દીધું નથી. અને યહોવાએ તેને કહ્યું કે તારા હાથમાં એ શું છે? અને તેણે કહ્યું કે લાકડી. અને તેણે તેને કહ્યું કે તે ભૂમિ પર નાખ. અને તેણે તે ભૂમિ પર નાખી, એટલે તે સર્પ થઈ ગઈ. અને મૂસા તેની આગળથી નાઠો. અને યહોવાએ મૂસાને કહ્યું કે તારો હાથ લાંબો કરીને તેની પૂંછડી પકડ. અને તેણે પોતાનો હાથ લાંબો કરીને તે પકડ્યો, એટલે તે તેના હાથમાં લાકડી થઈ ગયો. એ માટે કે તેઓ એવો વિશ્વાસ કરે કે તેઓના પિતૃઓના દેવ યહોવાએ, એટલે ઇબ્રાહીમના દેવે, ઈસાકના દેવે તથા યાકૂબના દેવે તને દર્શન દીધું છે. અને એ ઉપરાંત યહોવાએ તેને કહ્યું, હવે તારો હાથ તારા બદનમાં ઘાલ. ત્યારે તેણે પોતાનો હાથ બદનમાં ઘાલ્યો અને તેણે તે બહાર કાઢ્યો. ત્યારે જુઓ, તેનો હાથ ઓઢીલો બની બરફ જેવો થઈ ગયો હતો. અને તેણે કહ્યું કે તારો હાથ ફરીથી તારા બદનમાં ઘાલ. અને તેણે પોતાનો હાથ ફરીથી બદનમાં ઘાલ્યો અને બદનમાંથી તેણે તે કાઢ્યો. ત્યારે જુઓ, તેનો હાથ તેના બાકીના દેહના જેવો થઈ ગયો હતો. અને જો તેઓ તારું કહેવું નહીં માને તથા પહેલા ચિહ્નની વાણી નહીં સાંભળે, તો એવું થશે કે બીજા ચિહ્નની વાણી ઉપર તેમને ભરોસો આવશે. આ પ્રભુનું વચન છે. આમેન. સર્વસત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે ચડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધસ્થાનમાં ઉતર્યો, તે ત્રીજે દિવસે મુર્દામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે વિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરી એકવાર આપ સર્વનો આવકાર કરું છું અને આપ સર્વને જય મસીહ. CNI ગુજરાત ડાયોસિસ દ્વારા ચાલતી દર રવિવારની ઓનલાઈન ભક્તિ સભાનો સમય સવારે 9 વાગ્યાનો હોય છે, જેથી કુટુંબ સહિત સમયસર ભાગ લેવા વિનંતી છે. CNI ગુજરાત ડાયોસિસ દ્વારા દરરોજ રાત્રે 8 વાગ્યે ઓનલાઈન બાઇબલ અભ્યાસ કરાવવામાં આવે છે, જેમાં ભાગ લેશો એવી મારી વિનંતી છે. દર રવિવારે સાંજે 7 વાગ્યે સ્થાનિક મંડળીની ઓનલાઈન ભક્તિ સભા હોય છે, જેમાં પરિવાર સહિત ભાગ લેશો તેવી વિનંતી. દર શુક્રવારે સૌરાષ્ટ્ર વિભાગની ઓનલાઈન કોટેજ મિટિંગ રાત્રે 8 વાગ્યે હોય છે, જેમાં પરિવાર સાથે ભાગ લેશો. બીમાર ભાઈ બહેનોને માટે ખાસ પ્રાર્થના કરતા રહીએ. જુલિયસભાઈ સોલંકી, કેથરાઇનબેન અને દીકરી અન્વેષા
રૂઝવેલભાઈ ડી સોલંકી અને રૂબીનાબેન, બંકિમભાઈ ઠાકોર અને દીપાબેન, માર્ગરેટબેન બિપિનભાઈ જોશી, રવિ ટેકરીવાલા કોરોના પોઝિટિવ આવેલ છે. તેઓને માટે આપણે ખાસ પ્રાર્થના કરીએ જેથી તેઓ વહેલી તકે કોરોના મુક્ત બની શકે અને સાજાપણાનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકે. ગત દિવસોમાં જેમને કોરોના થયો હતો તેઓને ઈશ્વરે સાજાપણું આપ્યું, એ માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. ને ખાસ કરીને લિયોનાર્ડભાઈ, પ્રિમરોઝભાઈ, કેવિન, આઇઝેકભાઈ ત્રાજકર, અશોકભાઈ ત્રાજકરને માટે પ્રભુનો આભાર માનીએ. તેઓને પ્રભુએ સાજાપણાનો આશીર્વાદ આપ્યો છે. અને ઇયાન મેકવાન અને પ્રિયંકા મેકવાનને માટે ખાસ પ્રાર્થના કરીએ કે પ્રભુ તેઓને પણ સાજાપણાનો આશીર્વાદ આપે. કેવળ આપણા રાજકોટમાં જ નહીં પરંતુ આપણા ગુજરાતમાં અને એની સાથે આખા ભારત દેશની અંદર વિવિધ સ્થળે અને વિશ્વની અંદર જેટલા પણ ભાઈ બહેનો કોરોનાગ્રસ્ત થયા છે તેઓને માટે આપણે ખાસ પ્રાર્થના કરીએ કે જેથી પ્રભુની કૃપાનો તેઓ અનુભવ કરી શકે અને સાજાપણું પ્રાપ્ત કરી શકે. કેવળ કોરોનાવાળા માટે જ આપણે પ્રાર્થના કરીએ એટલું જ નહીં, પરંતુ એવા દર્દીઓને માટે પણ આપણે પ્રાર્થના કરીએ કે જેઓ કેન્સરથી પીડિત છે, જેઓ ડાયાબિટીસથી પીડિત છે, જેઓના જુદા જુદા રોગોને કારણે શરીરના અંગો કાપી નાખવામાં આવ્યા છે, એવા લોકોને માટે પણ પ્રાર્થના કરીએ. અને એની સાથે આપણે એ પણ પ્રાર્થના કરીએ કે જેઓને ખાસ પ્રકારની તકલીફો છે. આપણી મંડળીના ગુલાબબેન કે જેઓને પગ કાપી નાખવામાં આવ્યો છે પણ તેમની હિંમત અને પ્રભુ પરનો વિશ્વાસ છે, એ માટે આપણે પ્રભુનો આભાર માનીએ. અને એવા કંઈ કેટલા ભાઈ બહેનો છે કે જેઓ જુદા જુદા રોગોથી પીડાય છે, અસાધ્ય રોગો જેવા કે HIV એડ્સ વગેરે છે, એમાંથી પણ પ્રભુ તેઓને સાજાપણું આપે અને એ રીતે આખો સમાજ એ રોગમુક્ત બની શકે તે માટે આપણે ખાસ પ્રાર્થનામાં રહીએ અને પ્રભુની પાસે આપણી મધ્યસ્થીની પ્રાર્થનાઓ લઈ જઈએ. ને બીજી એક ખાસ અગત્યની જાહેરાત છે તે આગામી વર્ષ માટે ખ્રિસ્તી બંધુ ઉપલીમેડી તથા બાલવાડીનું લવાજમ શ્રી મહેશભાઈ તથા જોનભાઈને આપવા વિનંતી. તેમજ ગુજરાતી ક્રિશ્ચનનું લવાજમ શ્રી જોનભાઈને આપશો કે જેથી આ બધી જ પ્રતો આપ સર્વને આગામી વર્ષ દરમિયાન ઉપલબ્ધ બને અને એ રીતે આપણે આશીર્વાદ પ્રાપ્ત કરીએ. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ તે પહેલાં ફરી એકવાર આપણે એક બાબત રહી ગઈ. માન્ય બિશપ સાહેબ અને અન્ય પાળક સાહેબો, તેઓને પણ ઈશ્વરે સાજાપણું આપ્યું. ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ. માન્ય બિશપ સાહેબની એક સાક્ષી ઓનલાઈન કરવામાં આવી છે, તે પણ આપે જોઈ હશે અને જો ના જોઈ હોય તો જોઈ લેશો કે જેથી એ દ્વારા પણ ઉત્તેજન પ્રાપ્ત થઈ શકે. પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં હે અમારા દયાળુ ઈશ્વર પિતા, ફરીને એકવાર અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમારી પ્રાર્થનાના સાંભળનાર એવા ઈશ્વર છો. તમે નિત્ય અમારી પ્રાર્થનાઓનો ઉત્તર આપ્યો છે. તમે અમારી સાથે પાસે રહો છો. એ સર્વ બાબતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ કરીને આ સમયે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીના તમામ પરિવારોને માટે. દરેકને પ્રભુ તમે આશીર્વાદિત કરો. જુદા જુદા પ્રશ્નોથી, સંઘર્ષથી અને મુશ્કેલીઓથી અમારા પરિવારો પસાર થઈ રહ્યા છે, પણ પ્રભુ અમે એટલો વિશ્વાસ કરીએ છીએ કે તમે અમારી સાથે છો અને આ જે કંઈ તકલીફો અને મુશ્કેલી સંજોગો આવ્યા એમાંથી બહાર કાઢવાને માટે તમે શક્તિમાન ઈશ્વર છો. ત્યારે પ્રભુ તમે તમારી કૃપા જાહેર કરો એવી અમારી ખાસ પ્રાર્થના છે. અને આ સમયે પ્રાર્થના કરીએ છીએ જુલિયસભાઈને માટે, એથરાઇનબેનને માટે અને દીકરી અન્વેષાને માટે. તમે તેઓને સંપૂર્ણ તંદુરસ્તીનો આશીર્વાદ આપો કે જેથી તમને માન અને મહિમા મળે. રૂઝવેલભાઈ સોલંકી અને રૂબીનાબેન, બંકિમભાઈ અને દીપાબેન, માર્ગરેટબેન, બિપિનભાઈ જોશી, રવિ ટેકરીવાલા, તેઓને માટે આપણે ખાસ પ્રભુ અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. તમે તેઓને સાજાપણાનો આશીર્વાદ આપો. પ્રભુ તમે તમારી કૃપા દ્રષ્ટિ તેઓના હકમાં જાહેર કરો એવી પણ અમે નમ્ર પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ માન્ય બિશપ સાહેબને માટે, અન્ય પાળક સાહેબોને માટે,
કે જેઓ કોરોના ગ્રસિત થયા, તમે તેઓને સાજાપણું આપ્યું છે, પણ અત્યારે જે નબળાઈ છે એ સર્વમાંથી પણ તેઓ બહાર નીકળી શકે, તમારું સામર્થ્ય અને બળ પ્રભુ તમે તેઓને પૂરા પાડો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. જુદા જુદા રોગોને કારણે જે અંગો કાપી નાખવામાં આવ્યા છે એવામાંના અમારા ગુલાબબેનને માટે પણ તમારી પાસે કૃપા ચાહીએ છીએ. તમારા સેવિકાને પ્રભુ તમે સંપૂર્ણ તંદુરસ્તી આપજો. રીબકાબેનને માટે પણ તમારી પાસે કૃપા ચાહીએ છીએ. તમારા સેવિકાને તંદુરસ્તીનો આશીર્વાદ આપો. ઇમાનુએલભાઈ અને ક્રિસ્ટોફરભાઈ, એમિયલ અને પ્રિયંકાને માટે પણ તમારી પાસે કૃપા ચાહીએ છીએ. એ સર્વ વાલાઓને પણ તંદુરસ્તીનો આશીર્વાદ આપો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ છીએ અમારા સર્વ સ્નેહીજનો કે જેઓ આ શહેરની અંદર છે કે અન્ય શહેરોમાં કે ગામોમાં, અને ત્યાં તેઓ જુદા જુદા રોગોથી પીડાઈ રહ્યા છે, હોસ્પિટલમાં હોય કે ઘરોમાં, પ્રભુ તમે તેઓને સાજાપણાનો આશીર્વાદ આપો એવી અમે નમ્ર પ્રાર્થના કરીએ છીએ. અમે તમારો આભાર માનીએ છીએ. ગત દિવસોમાં જેઓ કોરોનાથી પોઝિટિવ આવેલા તે વ્યક્તિઓને તમે સાજાપણું આપ્યું છે. પ્રભુ અમે તમારી કૃપાનો અહેસાસ કર્યો છે. આવનાર દિવસોમાં પણ એ જ રીતે તમે તમારી કૃપાનો અહેસાસ કરાવો એવી નમ્ર પ્રાર્થના આ સમયે અમે કરીએ છીએ. ફરી એકવાર અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ કે તમે અમને પસંદ કર્યા છે, આ જગતમાં મૂક્યા છે કે જેથી અમે તમારા માટે વપરાઈ શકીએ, તમારા મહિમાને અર્થે વપરાઈ શકીએ. સર્વમાન મહિમા પ્રભુ અમે તમને જ આપીએ છીએ. આ મધ્યસ્થીની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માન્ય કરો પિતા. આમેન. આમેન. અત્યારે આપણે ખાસ ગીત સાંભળીશું. मिले स्तुति और शक्ति प्रशंसा सदा सर्वदा। सर्वशक्तिमान प्रभु परमेश्वर जो है और था और रहेगा। सर्वशक्तिमान प्रभु परमेश्वर जो है और था और रहेगा। तेरी ही महिमा होवे सदा मेरे जीवन में। तेरी ही महिमा होवे सदा मेरे जीवन में। प्रभु मिले स्तुति और शक्ति प्रशंसा सदा सर्वदा। सर्वशक्तिमान प्रभु परमेश्वर जो है और था और रहेगा। सर्वशक्तिमान प्रभु परमेश्वर
સૌ પ્રથમ તો ઈશ્વર પિતાનો આભાર માનું છું. ફરી એકવાર આપણે ઈશ્વરની હાજરીમાં ઉપસ્થિત છીએ અને આપણે બધા જ સ્તુતિ આરાધના કરી શક્યા. અને આ સમયે પ્રભુના વચનોમાંથી આપણે મનન કરવા માંગીએ છીએ. જે શાસ્ત્ર પાઠ વાંચન કરવામાં આવ્યો, નિર્ગમન તેનો 4થો અધ્યાય 1 થી 8 કલમ, એ કલમો ઉપર આપણે થોડો સમય વિચાર કરવા માંગીએ છીએ. આજના સંદેશાનો જે વિષય છે, તમારી પાસે જે છે તે ઈશ્વરને આપો. તમારી પાસે જે છે તે ઈશ્વરને આપો. પ્રથમ બાબત તો આપણે જોઈએ કે ઇસરાયેલ પ્રજા મિસર દેશની ગુલામીની અંદર છે. કેટલાય વર્ષો એ ગુલામીમાં કાઢ્યા છે. અને એ લોકોમાંના જ એક વ્યક્તિ કે જેમને ઈશ્વર એમના મહિમાને અર્થે તૈયાર કરે, અને એ વ્યક્તિનું નામ મૂસા છે. મૂસાના જીવનને આપણે જોઈએ ત્યારે 3 ભાગમાં એને વહેંચી શકાય. પ્રથમ ભાગ, મૂસા મહેલમાં મોટો થયો અને બળવાન થયો. બીજા ભાગની અંદર આપણે જોઈએ છીએ મૂસા અરણ્યની અંદર ભાગી જાય છે અને ત્યાં જ એ એમનું પરિવાર અને બાળકો થાય છે. અને ત્રીજા ભાગમાં આપણે જોઈએ છીએ મૂસાનું તેડું અને મિસર દેશની અંદર મૂસાને ઈશ્વરનું લઈ જવું અને ત્યાંથી ઇસરાયેલની આખી પ્રજાને વચનના દેશની અંદર પાછા લાવવાની એ આખી મુસાફરી છે તે. એટલે 3 ભાગની અંદર મૂસાના જીવનને આપણે વહેંચી શકીએ છીએ. પ્રથમ ભાગની અંદર તો મૂસાનું જીવન ખૂબ જ સુખ સાહ્યબીવાળું, જે માંગે તે હાજર થઈ જાય, દરેક બાબતોમાં નિપુણ અને પ્રવીણ એવી વ્યક્તિ તરીકે આપણે જોઈએ છીએ. પણ એના જીવનની અંદર એક બીજી બાબત પણ આપણે જોઈએ છીએ, તે એ કે એમની જે મા છે એ મા તરફથી મળેલ સંસ્કારો અને એ કોણ છે એની એને પૂરેપૂરી જાણકારી હતી કે પોતે હિબ્રુ છે, એ પણ આપણે જોઈએ છીએ. અને એને કારણે જ જ્યારે હિબ્રુ પ્રજા ઉપર મુશ્કેલીઓ આવી છે અને એવા સમયે એ મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાને માટે એ પોતે પ્રયત્ન કરવાનો નિર્ધાર કરે છે, નિર્ણય કરે છે. અને એ રીતે બચાવવાને માટેના એક પોતાના સ્વ પ્રયત્નો છે, જેમાં ઈશ્વર ત્યાં છે એ રીતે નહીં, પણ એના પોતાને જે તાલીમ મળી છે, પોતે જે રીતે એ સામર્થવાન છે, બળવાન છે, એમના હાથમાં જે સત્તા છે એ સત્તાનો અને જે એની કાબેલિયત હતી તેના પર આધાર રાખીને એમના લોકોને બચાવવાને માટેનો પ્રયત્ન કરે છે. પણ સ્વપ્રયત્ન એ કદી સફળ થઈ શકે નહીં. એમાં ઈશ્વરની હાજરી હોવી અને ઈશ્વરની ઈચ્છા હોવી એ જરૂરી છે. અને એને કારણે જ સમય આવ્યો ત્યારે એમણે મિસર દેશ છોડીને ભાગી જવું પડ્યું. એનો જીવ બચાવવાને માટે જ્યારે એ મિદ્યાનમાં જાય છે ત્યારે ત્યાંની એક વ્યક્તિ સાથે ત્યાં મુલાકાત થાય છે અને ત્યાં જ યિથરોની સાથે તે રહે છે અને ત્યાં જ 40 વર્ષ પૂરા થાય છે. પણ ઈશ્વર બળતા ઝાડની અંદર એને જવાબ આપે છે, દર્શન આપે છે અને એક મિશન આપે છે કે એણે શું કરવાનું છે અને શા માટે ઈશ્વર ત્યાં ઉતરી આવ્યા છે તેની ચોક્કસ માહિતી 3જા અધ્યાયની અંદર આપવામાં આવી છે કે ઈશ્વરે ઇસરાયેલ પ્રજાનું દુઃખ જોયું, તેઓનો વિલાપ જોયો, તેઓના આંસુ જોયા અને એને કારણે જ ઈશ્વર જાણે કે તેઓને છોડાવવાને માટે ઉતરી આવ્યા એવી બાબત ત્યાં મૂસાની સાથે કરવામાં આવી. અને ત્યારબાદ મૂસાને એક મિશન આપવામાં આવે છે કે આ જે પ્રજા છે એ લોકોને હું છોડાવવા માગું છું. પણ એવે સમયે મૂસા જાતના બહાના કાઢવા લાગે છે. પણ ઈશ્વર જે નિર્ણય કરે છે એ નિર્ણયમાં મનુષ્ય સામેલ થાય એવું ઈશ્વર ઈચ્છે છે. ઈશ્વર તો કરી શક્યા હોત, દૂતોની મારફતે પણ છોડાવી શક્યા હોત,
અથવા એમના પોતાના સામર્થ્યથી પણ છોડાવી શક્યા હોત, પણ તેમના મહાન કામની અંદર ઈશ્વર મનુષ્યનો ઉપયોગ કરવા માંગે છે. આપણા માટે કેટલી સુંદર બાબત છે કે ઈશ્વર આપણને તેમના કામની અંદર જોતરે છે, આપણને સહકાર્યકર બનાવે છે. એ એક અજાયબ જેવી બાબત આપણા જીવનની અંદર શીખવા મળે છે. તો પ્રથમ બાબત જે આપણે જોવા માંગીએ છીએ અત્યારે તે એ છે કે ગોડ નીડ્સ પીપલ ટુ ડૂ હિઝ વર્ક. ઈશ્વરનું કાર્ય કરવાને માટે ઈશ્વરને લોકોની જરૂર છે. હવે કેવા લોકોની જરૂર છે? કે જેઓ ઈશ્વરનું માની શકે, ઈશ્વરનું સાંભળી શકે, ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ચાલી શકે અને ઈશ્વર જે કહે છે તે પ્રમાણે કરી શકે, એવા લોકોની શોધ એ કરે છે. જોકે તેડું ઈશ્વરની પાછળ ચાલવા માટેનું દરેકને છે. આપણે બધા જ ઈશ્વરની મારફતે પસંદ કરાયેલા લોક તરીકે છીએ અને તેમના મહિમાને અર્થે વપરાવાને માટે ઈશ્વર આપણને બધાને જ બોલાવે છે. પણ એમના કાર્યને માટે, ખાસ કાર્યને માટે ઈશ્વર અલગ પ્રકારનું તેડું આપતા હોય છે. અને એ ખાસ કાર્યને માટે જ્યારે ઈશ્વર તેડે છે ત્યારે એમાં કોઈ પણ પ્રકારના બહાના ચાલી શકે નહીં. પણ આપણા માટે એક આનંદની વાત એ છે કે ઈશ્વર આપણને તેમના કાર્યમાં સામેલ થવા માટેનું તેડું આપે છે. એ કેવા મહાન ઈશ્વર છે, એ કેવા અજાયબ જેવા ઉદ્ધારક છે, એ કેવા છોડાવનાર ઈશ્વર છે અને એ કેવા પૂરું પાડનાર એવા ઈશ્વર છે, સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર છે. તેની આખી સાક્ષી આપવાને માટે તમને ને મને પસંદ કરવામાં આવ્યા છે અને તેડવામાં આવ્યા છે. એટલે એમના કાર્યને માટે ઈશ્વર લોકોની પસંદગી કરે છે અને આપણને એના માટે જ પસંદ કરવામાં આવ્યા છે. જોકે આપણે જ્યાં જ્યાં રહીએ છીએ ત્યાં હોઈ શકે છે કે આપણે બહુ જ ઓછી માત્રામાં છીએ, લઘુમતીમાં છીએ, પણ એ ઓછી માત્રાવાળી વ્યક્તિઓ હોય કે લઘુમતીવાળી વ્યક્તિઓ હોય, પણ ઈશ્વર એમના મહાન કૃત્યો તેમની મારફતે કરાવવાની ઈચ્છા ધરાવે છે. અને એટલે જ ઈશ્વર આપણને તેડે છે કે જેથી એમના કાર્યની અંદર આપણે જોડાઈ શકીએ. અને એ કાર્ય કયું છે? મુખ્ય કાર્ય તો ઉદ્ધારનું કાર્ય છે. એટલે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે તમે મફત પામ્યા છો, મફત આપો. ઉદ્ધાર એ આપણને તેમની કૃપાથી પ્રાપ્ત થયો છે. એ છુટકારો આપણને એમની કૃપાથી પ્રાપ્ત થયો છે, આપણા સ્વ પ્રયત્નોને કારણે નહીં. અને એટલે જ આપણે પણ આપણી પોતાની જાતે એ ઉદ્ધારના કાર્યમાં જોડાવાની જરૂર છે, બીજાઓને છોડાવવાની જરૂર છે. કેવળ આપણે બચી ગયા એમ નહીં, પણ બીજાનો પણ આપણે બચાવ કરીએ, એ બહુ જરૂરનું છે. આજકાલ આપણે કેટલી બધી બાબતો સાંભળીએ છીએ. કોરોનાની વાત સાંભળીએ છીએ, ડાયાબિટીસની વાત સાંભળીએ છીએ, જુદા જુદા રોગોની વાત સાંભળીએ છીએ. અને જ્યારે પણ કોઈ એમ કહે કે મને હાથ પગમાં બહુ દુખે છે, કળતર થાય છે, મારા આંગળા વળી જાય છે, મને વા થયો છે, તો તરત જ કોઈક ને કોઈક વ્યક્તિ એમ કહેશે કે તમે આ દવા લો, તમે પેલી દવા લો, તમે આમ કરાવો, તેમ કરાવો. ડાયાબિટીસ થયો છે, ઓ તો તમે આમ કરાવો, તેમ કરાવો, આ દવા લો, આ પરેજી પાળો, આ નહીં ખાઓ, તે નહીં ખાઓ. કોરોના થયો છે તો તમે આમ કરો, તેમ કરો. એટલે કેટલી સલાહ અને કેટલાય સૂચનો આપણને મળતા હોય છે. પણ જ્યારે પાપની વાત થતી હોય, ઉદ્ધારની વાત થતી હોય, ત્યારે શું આપણે એવું કહ્યું છે કે ઉદ્ધાર પ્રભુથી મળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તથી મળે છે? શું આપણા અનુભવો તે વખતે જણાવીએ છીએ લોકોને? ઘણીવાર એ આપણે નથી કરતા. મફત પામ્યા છે, મફત આપવાની. રોગ વિષયની બધી શિખામણ આપણે આપીએ, પરેજીની શિખામણ આપીએ, બધું જ આપીએ. પણ જ્યારે આધ્યાત્મિક બાબતની વાત આવે છે ત્યારે આપણે ચૂપ થઈ જઈએ છીએ, જાણે આપણને કોઈ અનુભવ જ થયો નથી, ઉદ્ધારની ખાતરી જ થઈ નહીં હોય તે પ્રમાણે આપણે વર્તન કરીએ છીએ. પણ
ઈશ્વર એવા લોકોને શોધે છે કે જે ઈશ્વરની ઉદ્ધારની યોજનાની અંદર સામેલ થઈ શકે, ઈશ્વરના કાર્યમાં સામેલ થઈ શકે. અને એટલે જ આપણે દરેકે તૈયાર રહેવું પડશે. બીજી બાબત આપણે જોઈએ તો એ કે ગોડ સપ્લાઈઝ આન્સર્સ ટુ અવર એક્સક્યુઝેસ. જે આપણે બહાના કાઢીએ છીએ ને, એ બહાનાનો જવાબ પ્રભુ પોતે પૂરો પાડે છે. એ બહાનાનો જવાબ પ્રભુ પોતે પૂરો પાડે છે. હવે મૂસા તો શું કહે છે, ત્યાં જઈશ તો લોકો મારી પાસે પ્રૂફ માંગશે, તો હું એ લોકોને શું કહીશ? અને ઈશ્વરે કહ્યું કે હું જે છું તે છું, એ મને મોકલ્યો છે એમ તારે કહેવાનું. બીજું બાનું એ કાઢે કે અરે તો બોલવામાં બહુ બોબડો છું, હું નબળો છું, બોલી શકું એમ નથી. અને એના માટે એમના ભાઈ હારૂનને જ આપવામાં આવે છે. અને ત્યાર પછી ફરી પાછી ઈશ્વરની આ જે યોજના છે એમાં શંકા લાવી હોય એવું આપણને લાગે છે કે ખરેખર ઈશ્વર મારી સાથે છે તેનો પુરાવો શું? મને કેવી રીતે ખબર પડે કે ઈશ્વર મારી સાથે છે? અને એટલે પછી પ્રભુ કહે છે કે તારા હાથમાં શું છે? તો કે લાકડી. તો જુઓ ઈશ્વર કેવી અજાયબ રીતે આપણી સાથે વાતચીત કરે છે. જો ઈશ્વરનું તેડું આવે છે ત્યારે ઘણીવાર આપણા લોકો જુદા જુદા બહાનાઓ કાઢતા હોય છે. મારે હજુ ભણવાનું છે, મારે તો નોકરી કરવાની છે, મારે આમ કરવાનું બાકી છે, મારે તેમ કરવાનું બાકી છે. એ બહાનાઓનો જવાબ તો ઈશ્વરની પાસે છે. ઈશ્વર આપણ સર્વને તેડે છે, પણ ઘણા બહાના આપણને એમના તેડાને માટે ખલેલ પહોંચાડે છે. કોઈકે એમ કહ્યું છે કે તમે ગમે તેટલા પાપ કર્યા હશે, નાના હોય કે મોટા, ગમે એટલા પાપ કર્યા હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત એ દરેક પાપને ધોઈ નાખે છે અને વ્યક્તિને શુદ્ધ અને પવિત્ર કરે છે, પણ બહાનાઓને નહીં. કદાચને એ વાત સાચી પડે. જો આપણે ઈશ્વરના તેડાની સામે જાત જાતના બહાનાઓ કાઢવા માંડે તો ઈશ્વર શું કરી શકે? જે તેડું ઈશ્વરે આપ્યું છે એ તેડાના અનુસંધાનમાં આપણે ન ચાલીએ, આપણે પોતે સ્વાર્પિત ન થઈએ તો ઈશ્વર શું કરવાના હતા? એટલે આપણને એમની સેવામાં જોડે છે, પણ બહાના કાઢવા એ સારા નથી. ઈશ્વરને આપણે સમર્પિત થઈ જવું પડે. ઈશ્વરને કહેવું પડે કે પ્રભુ, હું આ રહ્યો, મને તમે વાપરો, મને તમે વાપરો, તમારી ઈચ્છા પ્રમાણે મને વાપરો. ત્યારે ઈશ્વર આપણો ઉપયોગ કરે છે. પણ બહાનાને ઈશ્વર જુદા જુદા જવાબો આપે છે. એમ મૂસાને પણ આપ્યું, હું તારી સાથે છું, તારો ભાઈ હારૂન તારી સાથે છે. તો એ ઈશ્વરના સામર્થ્ય ઉપર જાણે કે અવિશ્વાસ આણ્યો. ત્યારે પ્રભુ કહે છે કે તારા હાથમાં શું છે? અને લાકડી એમણે બતાવી કે મારા હાથમાં લાકડી છે. તો એનો ઉપયોગ ઈશ્વર કરે છે કે તું આની વડે લોકોને છોડાવીને લાવીશ. કહેવાનું તાત્પર્ય એ છે કે મારી ઉપસ્થિતિ ત્યાં હશે એનો અનુભવ મિસર દેશના લોકો કરી શકશે. આપણે અનુભવ્યું હોય તો ને આપણે બીજાને બતાવીએ. એટલે એ સામર્થ્ય, એ કૃપાનો અનુભવ આપણે લોકોની સમક્ષ રજૂ કરવાનું છે. ત્રીજી બાબત આપણે જોઈએ તો પ્રભુ એને પૂછે છે તારા હાથમાં શું છે? અથવા બીજા શબ્દોમાં કહીએ છીએ તારી પાસે શું છે? મૂસાને તો એમ કહેવામાં આવ્યું તારા હાથમાં શું છે? તો મૂસાએ કહ્યું કે મારા હાથમાં લાકડી છે. તો તું એને નીચે ફેંક. અને જ્યારે નીચે નાખવામાં આવી ત્યારે એ સર્પ બની ગયો અને મૂસા ભાગવા જતો હતો. ત્યારે પ્રભુએ કહ્યું કે જો હવે એક કામ કર, તું એની પૂંછડી પકડી લે. અને જ્યારે પૂંછડી પકડી ત્યારે ફરી પાછો લાકડી થઈ ગયો. અને બીજી વાર પ્રભુ કહે છે કે તારો હાથ તારી
બગલમાં નાખ. અને જ્યારે એ એના બગલમાં નાખે છે અને બહાર કાઢીને જુએ છે તો બરફ જેવો સફેદ થઈ ગયેલો હાથ. ફરી પાછો એ અંદર નાખે છે, ઈશ્વર એને કહે છે માટે, અને પાછો કાઢે છે તો હતી તેવી એમની સ્કિન થઈ ગઈ. આની મારફતે ઈશ્વર જે કહેવા માંગતા હતા એ કે હું તારી સાથે છું અને જે હું ઈચ્છું છું તે હું કરીશ, એ બાબત ત્યાં ઈશ્વર જણાવે છે. તો ઈશ્વરને આપણે આપણી પાસે જે છે તે આપીએ કે જેથી ઈશ્વર એનો ઉપયોગ કરી શકે. નવા કરારમાં જ્યારે આપણે જોઈએ ત્યારે કેટલાય લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે છે. સવારથી સાંજ સુધી એમની સાથે ને સાથે રહે છે. અને જ્યારે અસંખ્ય લોકોનું ટોળું પ્રભુની પાછળ ચાલી રહ્યું છે અને તે વખતે સાંજ પડી અને શિષ્યોએ આવીને કહ્યું કે પ્રભુ, આ લોકોને હવે તમે મોકલી આપો કે જેથી પોતાના માટે એ લોકો ભોજન લઈ આવે અને પોતાની ભૂખ એ સંતોષે. ત્યારે પ્રભુએ તે લોકોને કહ્યું કે તમે ખાવાનું આપો. અને એક શિષ્ય એને કહે છે કે પ્રભુ, આપણી પાસે તો આટલા જ છે અને આટલા પૈસાથી કંઈ આટલી મોટી મેદની જમી શકે એટલું બની શકે નહીં. ત્યારે પ્રભુ કહે છે કે તમે ખવડાવો. અને ત્યાં એક નાનો છોકરો જેમની પાસે 2 માછલી અને 5 રોટલી છે એ લઈ આવવામાં આવે છે અને પ્રભુ કહે છે કે એ મારી પાસે લાવો. અને જ્યારે એ 5 રોટલી અને 2 માછલી માટે પ્રાર્થના કરવામાં આવી, આભાર સ્તુતિ કરવામાં આવી, આશીર્વાદ માંગવામાં આવ્યો, ત્યારે 5000 કરતાં વધારે માણસો એ ખોરાક જમી શક્યા. અને એ ઉપરાંત વધ્યું. કેટલો અજાયબ જેવો આશીર્વાદ. તમારી પાસે શું છે એ તમે આપો. અને જ્યારે નિસ્વાર્થ ભાવે આપીએ ત્યારે ઈશ્વર એ આશીર્વાદોને મલ્ટીપ્લાય કરે છે. ગુણાત્મક રીતે એ આશીર્વાદો આપણા જીવનની અંદર વધે છે. પણ જો આપણે ઈશ્વરને આપીએ જ નહીં તો એ કેવી રીતે ગુણાત્મકતા આવી શકે? અને એટલે જ પ્રભુ જ્યારે માંગે છે આપણી પાસે ત્યારે આપણે આપીએ. આપણી પાસે શું છે તે ઈશ્વરને આપીએ તો ઈશ્વર એનો ઉપયોગ કરી શકશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એકવાર શાસ્ત્રીઓ અને ફરોશીઓના પ્રશ્નના જવાબમાં કાયસરને કર આપવો કે નહીં એ પ્રશ્નના જવાબ માટે એમણે પૂછ્યું કે એક સિક્કો આપો. અને જ્યારે એમને સિક્કો આપવામાં આવ્યો ત્યારે બતાવીને કહેવામાં આવ્યું કે આના પર કોની છાપ છે? તો કે કાયસરની. તો જે કાયસારનું છે તે કાયસારને અને જે દેવનું છે તે દેવને આપો. હવે અહીંયા ખૂબ જ સારામાં સારો ભેદ રહેલો છે. એક મર્મ છે આની પાછળ. જે દેવનું છે તે દેવને આપવાનું અને જે કાયસારનું છે તે કાયસારને આપવું. આપણે જે કંઈ કમાઈએ છીએ, જે કંઈ આપણા જીવનની અંદર આવે છે એમાંથી 10મો ભાગ એ ઈશ્વરનો છે. 10મો ભાગ એ ઈશ્વરનો છે. પણ ઘણી બધી વાર આપણે એ 10મો ભાગ આપતા નથી. દેવનું છે તે દેવને આપતા નથી, પણ એને પણ આપણે કાયસારને માટે વાપરી નાખીએ છીએ, એટલે કે જગતને માટે, આપણા પોતાને માટે વાપરીએ છીએ. એટલે પ્રભુ કહે છે કે તમારી પાસે જે છે તે મને આપો. મારું તો આપો. તમારું તો તમે આપતા જ નથી, પણ મારું જે છે તે તો તમે આપો. અને એટલે જ માલાખીના પુસ્તકમાં કહે છે દશાંશો મારા છે, એની તમે ચોરી કરો છો. એને ઈશ્વરના ભંડારમાં લાવવાની વાત કરે છે. અને પછી કહે છે કે તમારા માટે સમાવવાને જગ્યા નહીં હોય એટલો આશીર્વાદ હું આપું છું કે નહીં એ તમે જુઓ. આકાશની બારીઓ ખોલી દઈશ, મારું પારખું કરો, એમ પ્રભુ કહે છે. એટલે જે છે તે પ્રભુના હાથમાં જ્યારે આપણે આપીએ ત્યારે એ બધી જ વસ્તુઓ
પછી એ આપણા જીવનની અંદર મળેલા નાણાં હોઈ શકે, વિદ્વત્તા હોઈ શકે, પ્રવીણતા હોઈ શકે, કારીગરી હોઈ શકે, આવડતો હોઈ શકે, હુન્નર હોઈ શકે. પણ એ પ્રભુના હાથમાં જ્યારે આપીએ ને ત્યારે એના આશીર્વાદો આપણે પુષ્કળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. ગોડ કેન મલ્ટીપ્લાય વોટ વી ગીવ ટુ હિમ. આપણે જે ઈશ્વરને આપીએ છીએ એનું ઈશ્વર ગુણાત્મકતાથી ભરપૂર કરે છે. કઈ વસ્તુ આજે પ્રભુ તમારી પાસે માંગે છે? ઘણીવાર પ્રભુનો આત્મા આપણી સાથે વાતચીત કરે છે, તું આ આપ મને, તારી આ વસ્તુ મને આપ, તારા આટલા નાણાં મને આપ, તારા તાલંતો મને આપ, તારો સમય મને આપ. પણ પછી એ ઈશ્વરની ઈચ્છાને આપણે નજરઅંદાજ કરીએ છીએ. પણ ઈશ્વર તો આપણી પાસે એની એ જ બાબતો માંગે છે. બહાના નહીં ચાલશે. આપણા માટે વાપરી લેવું એ પણ યોગ્ય નથી. જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપીએ તો ઈશ્વર એને આશીર્વાદિત કરે છે. તો આજે આપણે 3 બાબતો શીખી ગયા કે ઈશ્વર એના કાર્યને માટે લોકોને જુએ છે કે કોણ મારા માટે સહકાર્યકર બની શકશે. બીજી બાબત આપણે જોઈએ છીએ, જો આપણે જાત જાતના બહાના કાઢીએ છીએ તો તેના માટે ઈશ્વરની પાસે જવાબો છે, આપણે છટકી નહીં શકીએ. અને ત્રીજી બાબત આપણે જોઈ કે તમારી પાસે શું છે તે ઈશ્વરને આપો. ઈશ્વર આપણી પાસેથી આજે સમર્પિત જીવનો માંગે છે. આપણે ઈશ્વરને કેટલા સમર્પિત છીએ? જેટલું આપણું જીવન સમર્પિત હશે તેટલું આપણી પાસે વોટ એવર ધ બિલોંગિંગ્સ આર ધેર વી વિલ ગીવ ફોર હિઝ ગ્લોરી. પણ પહેલાં સમર્પિત થવું પડશે. તો પ્રભુ આપણને આ વચનોની મારફતે પુષ્કળ આશીર્વાદો આપે અને આપણી પોતાની જાતને ઈશ્વરના હાથમાં સમર્પિત કરીએ. આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા ઈશ્વર પિતા, ફરી એકવાર અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારી પ્રશંસા કરીએ છીએ. આ સમય તમે અમને આપ્યો કે જેથી તમારા વચનોમાંથી અમે શીખી શકીએ. અદ્ભુત વચનો પ્રભુ તમે અમને આપ્યા છે. જેટલું અમે મનન કરીએ છીએ, વાંચન કરીએ છીએ, એના પર વિચાર કરીએ છીએ, તેટલા પ્રભુ તમે અમારી સાથે વાતચીત કરો છો. અને આજે જે કંઈ વાતચીત પ્રભુ તમે અમારી સાથે કરી છે તે પ્રમાણે અમે તમને સમર્પિત બનીએ અને જે તમારું છે તે તમને આપીએ અને અમારા જીવનમાં જે કંઈ છે એ પણ તમને આપીએ કે જેથી એ સર્વ આશીર્વાદો અમારા માટે ગુણાત્મક બનીને તમારા મહિમાને અર્થે વપરાઈ શકે તે માટે સહાય કરો. આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રભુ મારું જીવન લે, મારા તન મન
આવો આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે સાથે બોલીએ. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અનુપમ સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન.